સમાચાર અત્યારે મળી રહ્યા છે મહત્વપૂર્ણ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં લલિત વસોયાની એન્ટ્રી થઈ છે। લલિત વસોયાએ જસદણ બેઠક માટે ઉમેદવારી ફોર્મ લીધું છે। ધોરાજી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે લલિત વસોયા અને લલિત વસોયાએ ઉમેદવારી ફોર્મ ઉપાડતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે। અગાઉ ભોળા ગોહિલ લઈ ચૂક્યા છે ઉમેદવારી ફોર્મ અને સોમા ગાંડાનું નામ પણ ચર્ચામાં છે। ત્યારે અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર લલિત વસોયાએ પણ હવે ઉમેદવારી ફોર્મ લીધું છે। વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જસદણની આ જંગ વધુ ને વધુ રસપ્રદ બનતી જાય છે। કોંગ્રેસના બે નેતાઓ કે જેઓનું સંભવિત ઉમેદવારો તરીકે નામ ચર્ચા રહ્યું છે તેઓએ તો ફોર્મ લઈ લીધા છે, પરંતુ લલિત વસોયા કે જેઓ ધારાસભ્ય છે ધોરાજીના અને તેઓ દ્વારા ફોર્મ લેવામાં આવ્યું। વિધિ 3 તારીખે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે અને જેમ જેમ આ દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ જસદણનો જંગ વધુ ને વધુ રસપ્રદ બની રહ્યો છે। સૌથી મહત્વની વાત કે જે રીતે પ્રદેશ કોંગ્રેસના જે મવડી મંડળ છે તેમના દ્વારા એક વાત જાહેર કરવામાં આવી હતી કે કુલ 4 નામોની પેનલ, તેમાંથી 2 પાટીદાર નામો અને 2 કોળી સમાજના નામો, આ 4 નામોની પેનલ છે તે રાહુલ ગાંધી સુધી પ્રદેશ જે કેન્દ્રની કોંગ્રેસનું મવડી મંડળ છે ત્યાં સુધી પહોંચાડવામાં આવી છે, જેમાંથી 4 નામો પૈકી 3 ઉમેદવારો દ્વારા ફોર્મ લઈ લેવામાં આવ્યા હતા। જ્યારે આજે અચાનક જ ભોળા ગોહિલે પણ પોતાનું ફોર્મ આજે સવારે જ લીધું હતું અને ઉપાડ્યું હતું અને હવે બપોર બાદ લલિત વસોયા કે જેઓ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય છે તેમના દ્વારા પણ ફોર્મ ઉપાડવામાં આવતા આજે રાજકીય ગરમાવો આવી રહ્યો છે અને આ જંગ છે તે વધુ ને વધુ રસપ્રદ બની રહી છે। અંતિમ ઘડી સુધી એક વાત ક્લિયર છે કે કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરવા માંગતી નથી અને જે રીતે એક પછી એક કોંગ્રેસના સંભવિત નામો છે, સંભવિત ઉમેદવારો છે તેઓ એક પછી એક જે ફોર્મ ઉપાડી રહ્યા છે તેના પરથી એટલી વાત ચોક્કસ છે કે કોંગ્રેસ અંતિમ ઘડી સુધીનું સસ્પેન્સ રાખવા માંગી રહી છે અને પોતાનો ઉમેદવાર કોણ જાહેર થશે તે સ્પષ્ટ કરવા માંગતી નથી। બીજી સૌથી મહત્વની વાત વિધિ કે અત્યારે જે માહિતી મળી રહી હતી તે પ્રમાણે આજ સવારે જસદણ પંથકમાં પણ એક ચર્ચા ચાલી રહી હતી કે કોઈ બહારનો કોળી ઉમેદવાર છે તે જસદણ ચૂંટણી લડવા આવી શકે છે અને તેમાં સોમાભાઈ કોળી પટેલનું નામ એ સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે અને તેઓ પણ ત્યાં ચૂંટણી લડવા આવી શકે છે અને હવે અચાનક જ લલિત વસોયા દ્વારા ફોર્મ ઉપાડવાને કારણે આ રાજકારણ પણ ગરમાઈ ગયું છે। કોંગ્રેસની સ્ટ્રેટેજીનો પણ આ ભાગ હોઈ શકે છે, જો કે અંતિમ નામ સોમવારે સવાર સુધીમાં જાહેર થાય તેવી હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વિધિ। પરંતુ મોહિત, અહીં સવાલ એ છે કે આ તમામ પ્રક્રિયાઓની પાછળનું કારણ શું હોઈ શકે? શું કોંગ્રેસની રણનીતિનો ભાગ ગણવો કે પછી ભારતીય જનતા પાર્ટી તેમના ઉમેદવારોને કે કાર્યકર્તાઓને તેમના ખેમામાં ન લઈ જાય તેનો ડર સમજવો કે પછી સસ્પેન્સ રાખવું છે કોંગ્રેસને? વિધિ સૌથી મહત્વની વાત છે કુંવરજી બાવળિયા આજે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા હતા ત્યારે TV9 સાથેની વાતચીતમાં પણ તેમને એમ કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક નેતાઓ છે જે સંભવિત ઉમેદવારો છે તે લોકો પણ મારા સંપર્કમાં છે અને જો તેમને ટિકિટ નહીં મળે તો તેઓ મારી સાથે જોડાઈ શકે છે। આ એક વાતનો ડર પણ કદાચ કોંગ્રેસને હોઈ શકે કે તેમના જ સાથે રહેલા સાથી કાર્યકર્તાઓ છે, સાથી સંભવિત ઉમેદવારો છે તેઓ તેનાથી તૂટી ન જાય તેના માટે પણ તેઓ અંતિમ ઘડી સુધી સસ્પેન્ડ રાખવા માંગતા હોઈ શકે છે। બીજું સૌથી મહત્વની વાત છે કે આ બેઠક પર કાં તો કોળી ઉમેદવાર અને કાં તો પાટીદાર ઉમેદવાર, આ બેમાંથી એક ઉમેદવાર જાહેર થઈ શકે છે અને તે ઉમેદવારી તરીકે તે આવી શકે છે। ત્યારે તેવા સમયે ભાજપને છેલ્લે સુધી એ વાતનો ખ્યાલ પણ ન આવે કે કોળી ઉમેદવારને મેદાને ઉતારી શકાય કે પછી જે પટેલ ઉમેદવારને મેદાને ઉતારી શકાય, આ વાતનું સસ્પેન્ડ રહે અને ભાજપ છે પોતાની સ્ટ્રેટેજી ન બનાવી શકે તે હેતુથી પણ આ સસ્પેન્ડ રાખવામાં આવતું હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે। પરંતુ અત્યારે જે રીતે કોંગ્રેસના સિનિયર લીડરો સાથેની વાતચીત થઈ છે અને જસદણના જે સંભવિત ઉમેદવારો છે તેની સાથેની વાતચીત થઈ છે તેમના કહેવા પ્રમાણે સોમવારે સવાર સુધીમાં એટલે કે અંતિમ ઘડીએ નામ જાહેર થશે અને ત્યારબાદ સોમવારે જ બપોરે 3 વાગ્યા પહેલા તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવશે અને અંતિમ ઘડી આ નામ જાહેર થશે। એટલે અત્યારે જે રીતે કોંગ્રેસ દ્વારા કાવા દાવો કરવામાં આવી રહ્યા છે તેને રણનીતિનો એક ભાગ જ કહી શકાય અને છેલ્લે સુધી કોણ ઉમેદવાર હોઈ શકે તેની સ્પષ્ટતા ભાજપ સુધી પણ ખ્યાલ ન આવે તે માટેનું એક માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આભાર મોહિત, આ તમામ જાણકારી બદલ। એટલે કે લલિત વસોયાએ પણ ફોર્મ ઉપાડ્યો છે ત્યારે
કોંગ્રેસની આ સ્ટ્રેટેજી આ રણનીતિનો ભાગ ચોક્કસથી હોઈ શકે કે જેના કારણે તેઓ એક સસ્પેન્સ બનાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે.